તમારું આમ તો ઘણા લોકો પાસે, ઘણા વ્યક્તિઓ પાસે સાંભળ્યું છે કે ભાઈ વિશાલ લાઠિયા ઓનલાઈનના બાદશાહ ઘણી બધી વાતો જાણવા મળે છે. તો આજે હું પણ તમારી વિશે ડીપમાં જાણીશ અને પોડકાસ્ટ જોવાવાળા વ્યક્તિ પણ ડીપમાં જાણશે કે ભાઈ રિયલીમાં વિશાલ લાઠિયાની સ્ટ્રગલ શું છે, કેવી રીતે જર્ની એમની છે, બિઝનેસ એમનો કઈ રીતે છે, કેટલું સેલિંગ કરે છે, મેઇનલી તમારે ઓનલાઈનનો બિઝનેસ છે, બિઝનેસમાં પણ કેવી કેવી સ્ટ્રગલ આવતી હોય એ પણ આપણે લોકોને જણાવીશું. તો મારે પહેલો ક્વેશ્ચન જ એવો છે કે ભાઈ તમે 10x10ની ભાડાની શોપથી 40,000 સ્ક્વેર ફૂટનું ઘરનું મકાન રાખીને બિઝનેસ રન કરો છો, તો ત્યાં સુધીની તમારી જર્ની કેવી છે? જો આમાં સૌથી પહેલાં તો એવું છે કે 10x10 ફૂટની ભાડાની ઓફિસથી લઈને આ હાઉસ સુધીમાં મારે ત્યાં સુધી 8 થી 9 વર્ષ લાગ્યા છે. બરાબર. સૌથી પહેલાં એ છે કે એવું નથી કે શોર્ટ ટાઈમમાં થઈ ગયું છે, કે મને પોતાને ફેશનનો શોખ છે, બરાબર. એટલે મેં કીધું કપડાનું આપણે ચાલુ કરીએ. કપડાનું ચાલુ કર્યું સ્ટાર્ટિંગમાં, તેમાં સુરતમાં હું એકદમ નવો હતો, કેમ કે મેં ભાવનગર કોલેજ કમ્પ્લીટ કરેલી, સુરતમાં એકદમ નવો હતો. એટલે અહીંયા મને કોઈ નોલેજ હતું નહીં, ક્યાં શું છે, ક્યાં ફેબ્રિક મળે છે, ક્યાં શું બને છે. એમ ધીમે ધીમે અહીંયા મિનિમમ 6 થી 7 મહિના તો આમને માટા માર્યા ગાડી લઈને કે ભાઈ સુરતમાં છે શું સમજવા માટે. પછી ધીમે ધીમે ચાલુ કર્યું આપણે એમાંથી. એટલે એમાં ચાલુ કર્યું એટલે ઓનલાઈનના બિઝનેસ સૌથી પહેલાં તો એક રિટર્નવાળું છે કેસ, કે રિટર્નના લીધે થઈને અમે 1 વર્ષ માટે તો પાછા જતા રહ્યા હતા. એટલે આમનામ કોઈ લોસ આવેલો. અને એકવાર લોસ નહીં, કે હોમ એન્ડ કિચનનું ચાલુ કરેલું તો એમાં લોસ કરીને પછી પાછું ચોલીનું ચાલુ કરેલું, એમાં લોસ કરીને પછી પાછું સેટમાં ચાલુ કર્યું, એમાં લોસ કર્યું, પણ એમાં કંઈક દેખાતું હતું નાના કે આપણે પોતે જાતે બનાવીને એમાં કંઈક આગળ વધશું એવું મને ફ્યુચર દેખાતું હતું. એટલે એમાં 1 વર્ષ સુધી કન્ટિન્યુ મહેનત કરી, પછી આપણે અહીંયા ધીમે ધીમે આગળ વધ્યા. અને બરાબર કેવું થયું, આપણા સંજોગ સારા હશે એટલા માટે કે કોરોના ચાલુ થયો એટલે ઓનલાઈનનું માર્કેટ તરત હાઈક મારી ધીમે ધીમે અમારી જે બિઝનેસની લીટી હતી એ ગ્રીન થવા મળી. એ રીતે ધીમે ધીમે અહીંયા સુધી આપણે પહોંચી ગયા છીએ. મેઇનલી ઓનલાઈનનું માર્કેટ જે છે મેઇનલી કોરોના પછી જ કોરોના પછી કેમ કે ત્યારે જ લોકોને ખબર પડી કે ભાઈ હવે ઘરની બહાર નથી નીકળવાનું, તો ઓનલાઈન પ્રોડક્ટ કઈ રીતે મંગાવી શકીએ, કઈ રીતે ઓનલાઈન. પબ્લિક પાસે કોઈ ઓપ્શન જ નહોતો ને, કેમ કે એકદમ લોકડાઉન હતું, 3 મહિના તો કન્ટિન્યુ બંધ હતું, પબ્લિક જવાનું ક્યાં. અને જે ઓનલાઈન બિઝનેસ કરતા હતા એની માટે કેટલી રાહત હતી કે નહીં તમે તમારો બિઝનેસ ચાલુ કરો પણ 12 આંટા મારવાના નથી. એટલે એનાથી આપણો બિઝનેસ ચાલુ હતો અને બધું જ પબ્લિક ઘરે બેઠા બેઠા મોબાઈલમાંથી ઓર્ડર કરતું હતું ને આપણું સારામાં સારું ચાલતું હતું. એ જે 1 થી 2 વર્ષ કન્ટિન્યુ સારામાં ચાલી ગયું, ત્યાંથી પછી અમારો બિઝનેસનો ગ્રોથ થવા લાગ્યો. ઓકે. અને તમે જે ડિસ્કસ કરીમાં તમે એક વાક્ય પણ એડ કર્યું કે જ્યારે અમે અમારી ખુદની પ્રોડક્ટ બનાવવાની શરૂ કરી ત્યારથી અમારે પ્રોફિટ દેખાવાનો શરૂ થયો. તો મેઇનલી હું પણ મારા લાઈફસ્ટાઈલ પ્રમાણે ઘણા બધા મિત્રો, મારી લાઈફમાં પણ ઘણા બધા મિત્રો છે જે ઓનલાઈનનું કરે છે, તો એને જોઉં છું તો એ લોકોને પણ સેમ સ્ટ્રગલ છે. જેમ કે પોતાની પ્રોડક્ટ બનાવતા નથી અને બહારથી લાવે છે, તો એનો જે પ્રોફિટ માર્જિન રેશિયો હોવો પડે એ નથી રહેતો. બરાબર. અને જે વ્યક્તિ પોતે બનાવીને સેલ કરે છે તો એનો પ્રોફિટ માર્જિન રેશિયો વધારે હોય છે. તો એના કારણે કદાચ એને લોસ જાય છે તો નહીવત પ્રમાણમાં જાય અને એ પણ કવર કરી શકે છે, કેમ કે યુનિટ પોતાના હાથમાં છે. સ્વાભાવિક છે. હું તમારી પાસેથી પ્રોડક્ટ લેતો હોઉં, બરાબર, એટલે એમાં તમે 20 રૂપિયા 30 50 રૂપિયા નફો રાખીને તમે પ્રીસ આપશો. એના કરતા એના ઉપર હું પ્લસ પૈસા કરીને પછી ઓનલાઈન સેલિંગ ચાલુ કરીશ, તો સ્વાભાવિક છે ભાઈ મને પ્રોફિટ મળે છે, એમાં તમારો ને મારો બંનેનો ભેગો આવી ગયો છે. મારું પોતાનું મેન્યુફેક્ચરિંગ હશે એટલે બધું મારા હાથમાં જ છે, એટલે એવું એવી રીતે મેનેજ કરી શકું છું. ઓકે. પછી તમે જે આ પર ડે 10,000 ઓર્ડર પેક કરીને મોકલાવો છો, તો આ તમારી જે પ્રોસેસ છે એ કઈ રીતે છે? પ્રોસેસમાં એવું છે, અત્યારે ટોટલ 4 ઝોનમાં વેરહાઉસ છે આપણા. ઓકે. સાઉથ, ઈસ્ટ, વેસ્ટ ઝોન બધામાં મતલબ આપણા વેરહાઉસ છે, બરાબર. હવે જે ઝોનમાં વધારે આપણું સેલિંગ છે, સમજો કે અત્યારે મારું સાઉથમાં ઓલ ઇન્ડિયામાં ડિલિવરી કરીએ છીએ પણ સાઉથમાં સૌથી વધારે સેલિંગ છે, તો સાઉથમાં આપણા જે વેરહાઉસ છે એ બધા મેં મેક્સિમમ ટ્રાય એ કરીએ છીએ કે આપણા વેરહાઉસ બધા ફૂલ જ રહે. એટલે 10,000 ઓર્ડર હોય તો 5 કે 6,000 તો ઓર્ડર આપણે ત્યાંથી ડિસ્પેચ થઈ જાય છે. એટલે એટલો માલ તમે ઓલરેડી ત્યાં સ્ટોકમાં સમજો કે વેરહાઉસમાં આપણે, હું તમને વાત કરું તો 1 લાખ થી 1.5 લાખ પીસ આપણા વેરહાઉસમાં પડ્યા જ હોય એની ટાઈમ. ધીમે ધીમે અહીંયાથી બોક્સનું પેકિંગ ચાલુ જ હોય. અહીંયા આપણે કેટલો લોડ જો 6,000 પીસ ત્યાંથી નીકળી જાય, અહીંયા આપણે 4,000 પીસ રહ્યા, બરાબર. એટલે એવી રીતે અમે ઇઝીલી મેનેજ કરી શકીએ છીએ, કોઈ વાંધો નથી. ઓકે. અને પર ડે 10,000 ઓર્ડર તમે લાવો છો અને સેલ કરો છો, તો એની પાછળ તમારું શું કારણ છે? જો કારણમાં એવું છે કે કસ્ટમરને
અફોર્ડેબલ પ્રાઇસમાં, ઓકે, સારી ક્વોલિટી. હવે સમજો કે કપડાના ભાવમાં મારે સિલાઈ સાથે એના ઘરે પહોંચાડી દેવાનો છે પીસ. તમે જ્યારે કાપડ લેવા જશો માર્કેટમાં તો કાપડના ભાવ તમને જ્યારે શર્ટનો 250-300 રૂપિયા મળે તો મારે 250-300માં તો એને ઘરે પહોંચાડી દેવાનું છે. ઓકે, સમજ્યા? અને એમાં ક્વોલિટીમાં મિસમેચ એવું નથી, ક્વોલિટી બી સારી અને કસ્ટમરને અફોર્ડેબલ પ્રાઇસમાં ઘરે પહોંચાડી દઈએ એટલે મેક્સિમમ જે કસ્ટમર છે આપણા સુધી ધીમે ધીમે કન્વર્ટ થાય છે. આજે તમે પીસ મગાવ્યો 250 રૂપિયામાં, તમને સારું લાગ્યું, તમે બીજા 5ને કહેજો ભાઈ અહીંયાથી પીસ મગાય. એટલે એવી રીતે આપણે છે ને કન્વર્ઝેશન વધતું જાય છે, ઓર્ડરનું રેફરન્સ તો આવે છે અને રિપીટ કસ્ટમરવાળા મેક્સિમમ છે અત્યારે. તમારી પ્રોડક્ટ લોકોને આટલી બધી ગમે છે તો એની માટે તમે શું કરો છો? પ્રોડક્ટ ગમવામાં એક જ રીઝન છે, જો ડિઝાઇન તમને ગમે છે બરાબર, પણ બધું ગમ્યા પછી તમારી પાસે જે પીસ આવે છે કે ભાઈ તમે 500 રૂપિયાનો પીસ મંગાવ્યો છે અને તમારી પાસે આવ્યો તો 500 રૂપિયા પ્રમાણે એની વેલ્યુ તો થવી જોઈએ ને. તો વેલ્યુ કરવા માટે અમારા હાથમાં શું છે, ફેબ્રિકની ક્વોલિટી અને સ્ટિચિંગની ક્વોલિટી, એ બંને અમે મેન્ટેન કરીએ અને પછી કસ્ટમરને પહોંચાડીએ છીએ. આ મોટા મોટી મેઇન વસ્તુ છે કે કસ્ટમરે જે વસ્તુ મંગાવી છે એમની પાસે જાય ત્યારે એ વસ્તુ વેલ્યુ પ્રમાણે વસ્તુ લાગવી જોઈએ. અને તમે નોર્મલી એટલો મોટો બિઝનેસ કરો છો છતાં પણ તમે ફ્રી રહ્યો છો, તો એની પાછળ શું કારણ? ફ્રી રહેવાનું મોટું એક કારણ છે, મારે જે ઓફિસનું જે કલ્ચર જે છે ને એ મેં સર કે બોસ જેવું નથી બનાવ્યું, એકદમ ફ્રેન્ડ જેવું છે. મારે ત્યાં જ્યારે 5 થી 6 લોકો જે મેન હેન્ડલ કરે છે એ લોકોને આજે તમે પૂછો તો એને એવું નહીં લાગે કે હું ઓફિસ જાઉં છું. એકદમ બિંદાસ, મારી કરતાં વધારે ફ્રીલી આ લોકો આવે છે. હા, ખાલી ટાઈમ ટુ ટાઈમ આવે ને ઘરે જાય એ બધું બરાબર છે, બાકી એકદમ ફ્રીલી. એને કોઈ ઘરેથી એવું હેડેક નથી કે હું ઓફિસે જાઉં છું, મારે એટલું પ્રેશર છે, આમ છે, વર્કલોડ, એવું કંઈ નહીં. ઓફિસે આવે પછી એને કામ સોંપેલા છે કામ કરવાનું, અહીંયાથી ઘરે જાય એટલે બધું પૂરું. એટલે ફ્રી કલ્ચરના લીધે મારું પાછળનું બધું મારી કરતાં પછી વ્યવસ્થિત મેનેજ કરે છે લોકો. બરાબર, તમે લોકોને સાચવા છે. હા, એટલે લોકો તમારા બિઝનેસને સાચવે છે. હા, આરામ, એ વાત રાઈટ છે. હા, અને નોર્મલી એવું કલ્ચર હરેક જગ્યાએ હોવું પડે, હોવું જોઈએ. અત્યારે જનરલી ઘણી બધી ઓફિસોમાં હું વિઝિટ કરતો હોય તો એવું ચાલતું હોય કે બસ કારીગરો પાસે, ટીમ મેમ્બરો પાસે કામ કરાવી લેવાની જ વાત. એમ જો આ વાત ઉપર હું એક તમને વાત કરું તો મારી ઓફિસે 1 થી 2 લોકો એવા છે જેને મારી કરતાં સેલેરી બીજે વધારે આપે છે, બરાબર, પણ ન્યાય નથી જવું. એમ કહે છે કે મને અહીંયા જ મજા આવે છે. એટલે આપણો સ્વભાવ એવો છે કે આપણે અહીંયા પછી વધારે દેવી પડે છે કે ભાઈ તને બહાર વધારે આપે છે તો અહીંયા તને કેમ નહીં. એટલે આપણા વ્યવહારના લીધે આપણું જે ઓફિસનું કલ્ચર છે એ બને છે અને એના લીધે લોકો આપણે ત્યાં કામ કરવા આવે છે. રાઈટ, મેઇન વસ્તુ આ છે. અને નોર્મલી તમે જે આ બિઝનેસ રન કરતા હોય તો પર ડે તમારે કેટલા ટીમ મેમ્બરો તમારે ત્યાં રોજ કામ ઉપર આવતા હોય? મારે ત્યાં અત્યારે 40 થી 50 લોકો છે, પેકિંગનો સ્ટાફ છે. અત્યારે ઓનલાઈન હું કરંટ સંભાળું છું, 40 થી 50 લોકો છે ત્યાં, એટલા લોકોની અવર જવર હોય છે. ઓકે, અને હમણાં તમે રિસેન્ટલી નવી બ્રાન્ડ લોન્ચ કરી છે, તો એના વિશે થોડું જણાવો ને. બ્રાન્ડ લોન્ચ કરવામાં આપણું એક મેઇન વિઝન એ છે કે સમજો કે પર ડેના 10,000 જેવા ઓર્ડર ડિસ્પેચ કરું છું. બરાબર છે. એ લાસ્ટ 3 થી 4 વર્ષથી, બરાબર. એની પહેલાં બી ટોટલ 8 વર્ષથી હું ધંધો કરું છું. તો ત્યાં મારો કસ્ટમર બેઝ એટલો સારો છે ને રિપીટ કસ્ટમર બી એમાં બહુ બધા વધારે છે. તો ઇન્સ્ટાગ્રામમાં મારી પાસે એવા મેસેજ આવેલા છે કે ભાઈ તમે આવું જે વેચો છો એની કરતાં થોડું સારું પ્રીમિયમ ક્વોલિટીમાં વેચો ને, તો મારી પાસે લગભગ નહીં તો 25 થી 30 જેવા મેસેજ હશે. એટલે મેં વિચાર કર્યો કે મારી પાસે એટલું બધું કસ્ટમર બેઝ છે અને મને એટલું બધું ફોલો કરે છે, બરાબર, તો એ લોકો માટે કંઈક હું નવું લઈને આવું માર્કેટમાં કે ભાઈ અફોર્ડેબલ પ્રાઇસમાં આપણે એટલી સારી વસ્તુ આપીએ છીએ. તો હજી થોડીક સમજો કે ઝારા છે તો એનો કેમ 4-5 હજારનો પીસ હોય, તો આપણે એ સેમ વસ્તુ સેમ ક્વોલિટીમાં 1,500-2,000 રૂપિયામાં આપણે સેલ આપી દઈએ છીએ, કસ્ટમરને ઘરે પહોંચાડી દેવી છે. આવો કોન્સેપ્ટ લઈને અમે નવું કંઈક લોન્ચ કરવા જઈ રહ્યા છીએ કે અડધી કિંમતમાં લોકોને સારામાં સારી ક્વોલિટી, બ્રાન્ડ જેવી ક્વોલિટી મળી જાય. આવું વિચારીને અમે નવું લોન્ચ કરી રહ્યા છીએ ટૂંક સમયમાં. તમારા મત પ્રમાણે જે તમે આ નવી બ્રાન્ડ લોન્ચ કરો છો ક્લાયરસ, તો એની માર્કેટ વેલ્યુ કેવી હશે? માર્કેટ વેલ્યુ હજી અમારું લોન્ચિંગ છે એટલે હું તો નહીં કહી શકું, પણ એ મારા બધા જે કસ્ટમર છે, મને જે ફોલો કરે છે એ લોકોને વિચારવાનું છે કે આપણે અત્યારે એટલા બધા ઓર્ડર ડિસ્પેચ કરીએ છીએ અને એમાં રિપીટ કસ્ટમર છે, મને જે લોકો જોવે છે એ જોઈને ઓટોમેટિક એના બેઝ ઉપર એ રીતે કેલ્ક્યુલેટ કરશે કે નહીં આ બ્રાન્ડની વેલ્યુ કેટલી હશે. તમારે જે ઓનલાઈન ઓર્ડર આવતા હોય તો એ મેક્સિમમ ઓર્ડર કયા એરિયાના હોય છે? એમ તો આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયામાં આપણે સપ્લાય કરીએ છીએ, પણ મેક્સિમમ મેટ્રો સિટી અને ઝોન વાઇઝ તમને કહું તો સાઉથ ઝોનમાંથી વધારે ઓર્ડર હોય છે આપણે. કેમ કે મને એવું લાગે છે અહીંયા કરતાં ત્યાંના લોકો છે ને વધારે કામમાં થોડા બિઝી રહેતા હોય છે. અહીંયાની જેમ એટલું બધું ફ્રી ત્યાં લોકો નહીં હોય. એ જે સિટીમાંથી ઓર્ડર આવે છે એ લોકોની વાત કરું છું.
એટલે મેઇનલી તમારે જે ઓર્ડર આવતા હોય સાઉથના વધારે હોય છે. સાઉથમાં વધારે હોય છે. આ ક્લાયરસની નેક્સ્ટ તમારી જે પ્લાનિંગ છે શું છે? ક્લાયરસમાં મેન આપણું પ્લાનિંગ એવું છે, સમજો કે ઇન્ડિયા લેવલે બહુ બધી વેબસાઇટ છે, બરાબર, પણ એમાંથી કોઈ 5 વેબસાઇટ એવી છે જે કસ્ટમરને શું જોઈએ છે એ પરફેક્ટ બતાવી શકે છે. અત્યારે એઆઈનો જમાનો છે, તો એઆઈમાં એ મોડલ શૂટ એવી રીતે સેટ કરી દે છે કે તમારા ઘરે પહોંચ્યા પછી આપણે જે ગાર્મેન્ટ મગાવ્યું છે એ આપણને કેવું લાગશે એ તમને એડવાન્સમાં ખબર પડી જશે. ઓકે, એ ચેક કરીને પછી તમે ઓર્ડર કરો અને એક્ઝેક્ટલી જેવું બતાવે છે એવું જ આપણે કસ્ટમરને પહોંચાડવાની એવી પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. બાકી તમે જે વાત કરી એ પણ મને નવી લાગી, કેમ કે મેં જનરલી આ વસ્તુ કોઈના મોઢે સાંભળી નથી બરાબર. કે પ્રોડક્ટ ઘરે આવતા પહેલાં કે પહેર્યા પહેલાં તમે તમારો ફોટો અપલોડ કરીને એ પ્રોડક્ટ તમારી ઉપર કેવી લાગશે હા, એ તમે જાણી શકો. તો જે તમે આ કોન્સેપ્ટ લાવ્યો છો એ રિયલીમાં કંઈક યુનિક છે. યસ. કેમ કે વેબસાઇટ તો બહુ બધી છે, બહુ બધા લોકો આપવાળા બેઠા છે, પણ આપણે કેવું કરવું છે કે કસ્ટમરને એડવાન્સમાં ખબર પડી જવી જોઈએ કે હું જે મંગાવું છું એ પહેર્યા પછી મને કેવું લાગશે. એટલે એક્ઝેક્ટલી જે તે કસ્ટમર જેન્યુઅન કસ્ટમર છે એ તરત શોપ કરવામાં અચકાશે નહીં, તુરંત ઓર્ડર પ્લેસ કરી શકશે. મને ઘણા બધા ઓનલાઈન વાળા મિત્રોને મળતો ને તો ક્વેશ્ચન રહેતા હોય, અને બધાની જર્ની સાંભળીએ તો એમાંથી પણ જાણવા મળે કે નાના મોટા ઓનલાઈન બિઝનેસ કરતા હોય તો નોર્મલી લોસ જવાના ચાન્સીસ ઘણા બધા હોય છે. તો જે ઓનલાઈન કરતા લોકોને લોસ જાય છે એનું શું કારણ છે? ઓનલાઈન સેલિંગમાં એવું છે કે સસ્તું અત્યારે વેચીએ તો ઓર્ડર બહુ બધા વધારે આવે છે. એટલે સસ્તાના ચક્કરમાં જે તે સેલર છે એ એકદમ ક્વોલિટી જોતું નથી, જવા દે છે કે ભાઈ ચાલો જવા દો. અને સામે એવું બી છે, કસ્ટમર બેઝ બી એવો છે કે જેટલું સસ્તું દેખાય છે એટલા જ ઓર્ડર વધારે આવે છે, બરાબર. તો સસ્તાના ચક્કરમાં જે લોકો ધંધો કરે છે ઓનલી સસ્તાના ચક્કરમાં એ લોકોને રિટર્ન આવવાના 100% છે. પણ મારું એવું કહેવું છે કે સસ્તું અને સારું બંને તમે આપશો તો તમારે રિટર્ન નહીં આવે. રિટર્ન નહીં આવે તો તમારો લોસ ઓછો થશે અને તો જ તમારી કંપની પ્રોફિટેબલ રહેશે. મેઇન વસ્તુ આમાં સસ્તાના ચક્કરમાં જઈને ક્વોલિટી ખરાબ નહીં કરો, ક્વોલિટી સાથે આપો. આ વસ્તુ તમારી રાઈટ છે. ઘણી વાર હું પણ ઓનલાઈન પ્રોડક્ટ ઓર્ડર કરતો હોય તો અમુક વાર એવી પ્રોડક્ટ આવી જાય કે ખુદને જેમ થાય ખાલી ઓનલાઈન તો પ્રોડક્ટ મગાવી જ નથી. તો તમે જે વાત કરી એ પણ એઝ અ સેલર તરીકે ખૂબ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ભાઈ સસ્તી પ્રોડક્ટ વેચવા માટે હંમેશા એવું ન જોવું જોઈએ કે ભાઈ મારું થઈ ગયું. આના માટે એક જ વસ્તુ છે કે ભાઈ હું 500 રૂપિયાનો ઓર્ડર કરું છું, તો મારા હાથમાં જે વસ્તુ આવે છે એ 500 રૂપિયા પ્રમાણે વજનદાર હોવી જોઈએ, બરાબર. હવે 500 રૂપિયાની વસ્તુ મંગાવીને પછી એમાં કંઈ દમ નથી તો હું રિટર્ન જ કરવાનો છું. તો એવું હું સેલર છું, મારે એક કસ્ટમર તરીકે એવું વિચારવું પડશે. પછી હું પ્રોડક્ટને સેલ કરીશ તો એ મારું સક્સેસ જશે ઓર્ડર, બાકી રિટર્ન આવશે. સામેવાળાનું એઝ તમે સારું વિચારો તો ઓટોમેટિક આપણું સારું થશે. પહેલાં આપણે એઝ અ કસ્ટમર તરીકે વિચારીને પછી જ આપણે સેલિંગ કરીએ તો પ્રોફિટ છે. તમે જે 8 વર્ષ બિઝનેસમાં ટકી રહ્યા તો એની પાછળનું શું કારણ છે? 8 વર્ષ બિઝનેસમાં ટકી રહેવાનું મેઇન રીઝન તો એ છે, કોઈ પણ બિઝનેસ કરતા હોય તો ચડાવ ઉતર તો આવતા જ હોય છે. અમારી પાસે બી મેં તમને વાત કરું તો 2 થી 3 વાર એવા કેસ થયેલા છે કે ભાઈ આપણે હવે બધું સંકલીને બંધ કરી દઈએ. પણ અમને જ્યાં તકલીફ આવતી હતી, મેન અમારો ઈ કોમર્સનો બિઝનેસ છે તો રિટર્નનો ઇસ્યુ હતો. તો રિટર્નનો ઇસ્યુ અમારે કેવી રીતે સોલ્વ કરવો, અમે એમાં જ અમારો એક જ પોઈન્ટ હતો કે રિટર્નનો ઇસ્યુ સોલ્વ કરવાનો છે. એટલે 2 થી 3 વાર અમે રિટર્નના ઇસ્યુના લીધે બહુ 1-2 વર્ષ પાછા જતા રહ્યા હતા, પણ અમે મૂક્યું નથી. અમે એમનામ સોલ્યુશન લાવતા ગયા અને ધીમે ધીમે આગળ વધતા ગયા. જે અમારી જગ્યાએ બીજા કોઈ લોકો હોય તો એ લોકો બંધ કરીને ઘરે જતા રહે એટલે એ લોકોને લોસ થાય છે. પણ અમારે અત્યાર સુધી ટકી રહેવાનું એક જ રીઝન છે, અમારે વચ્ચે કોઈ પણ એવો એક્સક્યુઝ બહાના કોઈ પણ આવ્યું છે તો એ બધું અમારા માટે અમે સોલ્વ કરીને પછી ક્રેક કરીને આગળ જઈએ છીએ. અત્યાર સુધી કોઈ વસ્તુ બંધ નથી કરી. અમે નુકસાન બી બહુ કરેલું છે, એ બી સહન કર્યું છે. એક સમય એવો હતો કે બધા લોકો કહેતા કે હવે બંધ કરી દો તો વિશાલ સારું છે. મારા પપ્પાએ મને કીધું ત્યારે બંધ નથી કરવું, ચાલુ કર્યું છે તો એને પૂરું કરીને તું રહેજે. એટલે એના સપોર્ટથી અત્યારે 8 વર્ષ સુધી અમે આ મહેનત કરીને અહીંયા સુધી પહોંચ્યા છીએ. તમારી લાઈફમાં તમારું ઇન્સ્પિરેશન કોણ? સૌથી મોટા ઇન્સ્પિરેશન તો મારા પપ્પા જ છે. કેમ કે જે તે સમયે મારે લોસ જતો હતો, પછી કોઈ પણ વસ્તુ મતલબ હું કોઈ પણ જગ્યાએ અટકાતો હતો તો અહીંયાથી મને લોકો શું કે ભાઈ રહેવા દે, બહુ ટ્રાય કરી છે, બહુ મહેનત કરી છે, હવે આ બંધ કરી દે, કંઈક બીજું કંઈક કર. ત્યારે મારા પપ્પાએ મને કીધું કે ભાઈ જે શરૂ કર્યું છે એ પૂરું કર, કોઈનો સાથ દે તો કંઈ નહીં, હું તો છું તારી સાથે, તું મૂંઝાતો નહીં.
તું ચાલુ રાખ. એટલે મારા માટે મોટામાં મોટું ઇન્સ્પિરેશન હોય તો મારા ફાધર છે. ઓનલાઈન સેલિંગમાં સૌથી વધારે ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ? સૌથી વધારે ધ્યાનમાં રાખવા જેવી હોય તો સૌથી પહેલાં એક છે માર્કેટિંગ, ઓકે, બીજું છે તમારી જે પ્રોડક્ટ છે એની ક્વોલિટી, ત્રીજું છે કસ્ટમર સુધી પહોંચે પછી રિટર્ન ના આવે એટલે રિટર્ન. આ 3 વસ્તુ તમે કરેક્ટ કરી જાઓ એટલે તમારો બિઝનેસ સક્સેસ. કેમ કે માર્કેટિંગ બી જોવાનું છે, માર્કેટિંગ આવે છે એ પ્રમાણે ઓર્ડર આપણે પ્લેસ કર્યા પછી 500 રૂપિયાની વેલ્યુ હોય, 500 રૂપિયાનો ઓર્ડર હોય તો 500 રૂપિયા પ્રમાણે આપણો ઓર્ડર ત્યાં કસ્ટમર સુધી જવો જોઈએ. જો 500 રૂપિયા પ્રમાણે ત્યાં જવો જોઈએ, એના કરતાં ઓછી વેલ્યુ કસ્ટમરને દેખાશે તો એ રિટર્ન જ આવવાનો છે. તમે નવું નવું એક્સપ્લોર કરો છો તો એની પાછળ તમારું શું કારણ છે? નવું એક્સપ્લોર કરવામાં તો મેન એ છે કે મને સૌથી પહેલાં મને મારો પોતાનો શોખ છે કે કંઈક નવું આપણે કરીએ. કોઈ એક બિઝનેસ સેટ થયો હોય એ સેટ કરીને પછી કંઈક નવું કરીએ તો નવામાં આપણે નવા માણસો મળશે, ત્યાં આપણે કંઈક અલગ માહોલ મળે છે, બરાબર. ત્યાં એના લીધે મારું જે જૂનું કંઈ કામ કરતો એમાં મને બહુ બધા સોલ્યુશન મળે છે. એનાથી મારા જે કંઈ કામ કરું છું બધામાં ગ્રોથ થાય છે. એના માટે હું નવું કરતો જાઉં છું.